નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વડાપ્રધાન શ્રીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરાવીને ગૃહ ઉદ્યોગો સહિતના અનેક ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાવી રહ્યા છે, ત્યારે નાના ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે રોજગાર મેળાનું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવાના હેતુસર આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજ્યવ્યાપી પ્લેટફોર્મ બનાવવા માટે સમગ્ર રાજ્યમાં સશક્તિ નારી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણ માળીના હસ્તે મહેસાણા ખાતે સશક્ત નારી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તકે મંત્રીશ્રીના હસ્તે સ્વસહાય જૂથોને લોન ચેક તેમજ બીસી સખી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મંત્રીશ્રીએ સશક્ત નારી મેળામાં રહેલા 65થી વધારે સ્ટોલોની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલાં માત્ર પુરુષો જ વ્યવસાય ધંધો કરી શકે તેવી માન્યતા હતી, પરંતુ હાલના વડાપ્રધાન શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરાવી અને ગૃહ ઉદ્યોગ સહિતના અનેક ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાવી હતી। આ સખી મંડળનો વિચાર સમગ્ર દેશ માટે આજે મોડલ બન્યો છે। આજે દેશભરમાં આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ દરમિયાન 38 સ્વસહાય જૂથોને ₹1.14 કરોડની બેંક લોન અને 7 બીસી સખીને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। 3 દિવસના આ રોજગાર મેળામાં બહેનોને રોજગારી મળતા સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં આવો જોઈએ રોજગાર મેળાને લઈને લોકો શું કહી રહ્યા છે। ચંદ્રકાંતભાઈ પરમાર, અમારે અહીંયા મહાકાલી ગૃહ ઉદ્યોગ ચાલે છે। સરકારશ્રીએ છેલ્લા 3 દિવસનું અહીંયા કલ્યાણ મેળાનું અહીંયા આયોજન કરેલ છે। સરકારશ્રીએ અહીંયા પ્રોત્સાહન પણ એવું સારું એવું આપેલું છે અને અવારનવાર આ રીતના જો સરકાર સ્ટોલો કરે તો ઉદ્યોગોમાં થોડું નવી ઉર્જા મળી શકે એવું છે। ગ્રાહકોનો અહીંયા પ્રતિસાદ કેવો રહ્યો? ગ્રાહકોએ પણ સારો એવો પ્રતીક્ષા આપ્યો છે। આજે રવિવાર છે, 3 દિવસ પણ સારી એવી પબ્લિક રહી અને આજે પણ પબ્લિકનો ઘસારો સારો એવો છે। શું કહેશો, સરકારશ્રી માટે કંઈ કહેવું હતું? સરકારશ્રીએ ખરેખર આવા સ્ટોલ કરે છે, નાના ઉદ્યોગો માટે એક પ્રોત્સાહન આપી રહી છે અને આવા સરકારશ્રીએ સ્ટોલો કરવા જોઈએ। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 3 દિવસનો હતો રોજગાર મેળો અને સારું પ્રોત્સાહન મળ્યું છે। શું શું વેરાયટીઓ અહીંયા તમે વેચવા માટે લઈને? અમે સાડીઓ છે, સ્ટોલ છે, ડ્રેસ મટીરિયલ છે, કોટ સેટ વગેરે વગેરે બધું। સરકારશ્રી દ્વારા તમને અહીંયા શું શું સુવિધાઓ પ્રાપ્ત કરી? અહીંયા રહેવાની સગવડ છે, જે બહેનો બહારથી આવ્યા છે એમના માટે રહેવાની સગવડ છે, પછી બપોરે જમવાનું સારું છે અને રાત્રે બી જમવાનું છે। શું કહેશો, સરકારશ્રી માટે કંઈ કહેવું હતું? અમને દર 3 મહિને આવા સ્ટોલ આપતા રહેજો તો સખી મંડળની બહેનો આગળ વધતી જ રહે ને વધતી જ રહે। ખાસ કરીને અહીંયા બહેનોની ખરીદી કરવા માટેનું તમને કેવું લાગ્યું, લોકોનો ઉત્સાહ? ના, બહુ જ બધા એમ જ કહે છે કે સારું છે, કે આવી રીતે સ્ટોલ થતા રહે ને તો અમારી ખરીદી થતી રહે। GLPC NRLM દ્વારા મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડની બાજુમાં સશક્ત નારી મેળાનું 19 થી 21 તારીખમાં આયોજન કર્યું, જેમાં વિવિધ જિલ્લામાંથી મહેસાણા જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી 70 બહેનોના સખી મંડળોએ ભાગ લીધો છે। અલગ અલગ સ્ટોલ લગાયા છે, એમાં હાથ બનાવટની વસ્તુઓ છે, કાચલીમાંથી ગણપતિ બનાવેલા છે, જાતે સાબુ બનાવેલા છે, તોરણ બનાવેલા છે। આ એક પ્લેટફોર્મ બહેનોને પોતાની રોજગારી માટે અને પોતે આત્મનિર્ભર અને પગભર બને એ માટે આ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગુજરાત સરકાર, ભારત સરકાર આમાં બહુ મહત્વનો ફાળો આપે છે। ખાસ કરીને કેવા કેવા સ્ટોલ અહીંયા લગાવવામાં આવેલા છે? સ્ટોલમાં તોરણ બનાવેલા બહેનોના હાથ વણાટથી, સાબુ બનાવેલા, કપડાં, પછી આર્ટિફિશિયલ જ્વેલરી, એ રીતના। ખાસ કરીને બહેનો ખાણીપીણીની પણ શોખીન હોય છે, તો એવા કોઈ સ્ટોલ લાગેલા? હા, એમાં પકોડીના છે, ગોટાના છે, તુવેર ટોઠા, પાણીપુરી, પછી સેન્ડવિચના છે। અહીંયા બહેનોને પ્રોત્સાહન કેવું મળી રહ્યું છે? બહેનોને પ્રોત્સાહન બહુ જ સારું મળી રહ્યું છે। લગભગ કાલે બી 1 લાખથી વધારાની બહેનોને આવક થઈ હતી, આજે બી એટલી જ આવક થઈ છે। ખાસ કરીને અહીંયા તંત્ર દ્વારા શું શું બહેનો માટે સુવિધાઓ પૂરી પાડવામાં? એમને 2 ટાઈમ જમવાનું આપે છે, CCTV થી આખું જે આજે પ્લેટફોર્મ ઊભું કર્યું છે મંડપ,
એ આખો સીસીટીવી સજ્જ છે, એમને જમવાનું, ચા નાસ્તો, પાણીની બધી જ વ્યવસ્થા કરેલી છે. અને આરસેટી તાલીમ કેન્દ્ર છે બરોડા ગુજરાત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર, ત્યાં જે બહેનો બહારગામથી આવે એ લોકોને નાઇટ હોલ્ડ માટેની બી વ્યવસ્થા કરી છે.